હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ઇતિહાસની અંદર દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 11 વિષય છે ઇતિહાસ, 50 ગુણનું પેપર, વિભાગ એ, એમસીક્યુ લઈએ 10 ગુણના। હડપ્પીય સભ્યતાના સંખ્યામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? ધોળાવીરા, હડપ્પીય સભ્યતામાં, બરોબર। આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે? યુરેશિયા। સળ દર્શન એટલે શું? છ દર્શન। મહાવીર સ્વામીના નિર્વાણ સ્થાનનું નામ શું છે? પાવાપુરી। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર અમારે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આર્ટ્સના વિદ્યાર્થી મિત્રોને જોઈએ છે, તો ભાઈ 30 થી વધુ પ્રશ્નપત્રો મળી જશે, કોમર્સના વિદ્યાર્થી મિત્રોને પણ મળી જશે। ક્યાંથી મળશે? તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, બરાબર। દરેક વિષયના સરસ મજાના સ્વાધ્યાય પણ તમને મળી જશે, મટીરિયલ। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ 11 ના તમને પેડ પ્લાન મળી જશે। એક 3 થી 12 માં તમને તમારા 3 થી 12 ના વિડીયો, એમાં સ્વાધ્યાય મળી જશે, બરાબર। તો ચાલો આપણે આગળ વધીએ। કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે? અરિકા મેળુ। કયા ગુપ્ત રાજાનો શિલાલેખ જૂનાગઢમાંથી મળી આવ્યો છે? સ્કંદગુપ્ત। સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા બંધાયેલા ધાતુનો વિજય સ્તંભ ક્યાં આવેલો છે? દિલ્હી। ઇલોરાની ગુફામાં કયું મંદિર આવેલું છે? કૈલાસ મંદિર। કયા મુસ્લિમ આક્રમણકારે ભારત પર આક્રમણ કરી સિંધ કબજે કર્યું હતું? મોહમ્મદ બિન કાસિમ। મણિપુરનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? મણિપુરી। વિભાગ બી એક વાક્યમાં જવાબ લખો એવા 5 પ્રશ્નો। પ્રભાકર વર્ધને કોને ખંડિયા રાજાઓ બનાવ્યા હતા? તો પ્રભાકર વર્ધને હુણો, સિંધી, ગુર્જરો તથા માળવા અને ગાંધારના રાજાઓ પર આધિપત્ય સ્થાપીને તેમને પોતાના ખંડિયા રાજા બનાવ્યા હતા। ગુપ્ત યુગમાં કયા બંદરોની જાહો ચલાવી હતી? ગુપ્ત યુગમાં ખંભાત, સ્તંભથી, ભૃગુ, કચ્છ, ભરૂચ, તામ્રલિપ્તિ, તામલક અને સોપારા બંદરોની જાહો જલાલી હતી। હર્ષવર્ધન પછીના સમયમાં નિર્માણ પામેલા પ્રસિદ્ધ કિલ્લાઓ કયા છે? તો પાટણના, ઝીંઝુવાડાના, ડભોઈના, જૂનાગઢના, ચિત્તોડના। ગજનવીના આક્રમણ સમયમાં ભારતનું વર્ણન કયા ગ્રંથમાં આપેલું છે? તો ભારતનું વર્ણન અલ-બેરૂની રચિત અરબી ગ્રંથ તહકીક એ હિન્દમાં ગ્રંથમાં છે। વિજયનગર રાજ્યની સ્થાપના માટે કોની પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા હતા? વિજયનગર રાજ્યની સ્થાપના માટે હરિહર અને બુકારાઈને દક્ષિણ ભારતના વિદ્વાન બ્રાહ્મણ માધવ વિદ્યારંભ અને વિદ્વાનભાઈ શાયનની પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા હતા। વિભાગ સી 2 ગુણના પ્રશ્નો 8 માંથી કોઈ પણ 5 વિડીયો પોઝ કરો, લખતું જવાનું, અથવા એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપે તમે વાંચી શકશો મેળવીને। ભારત કઈ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે? ઉત્તર મીમાંસા દર્શનની સમજૂતી આપો। ચૈત્યોની સી વિશેષતા હતી? કલિંગનું યુદ્ધ લાંબુ નહોતું ચાલ્યું પરંતુ તેના પરિણામો દીર્ઘજીવી બન્યા, સમજાવો। ગુપ્ત યુગમાં કયા સ્થાપત્યો હાલમાં પ્રસિદ્ધ છે? ગુપ્તકાલીન સમયના સિક્કાઓની સમજૂતી આપો। રાજતરંગીણી ગ્રંથનું શું મહત્વ છે? આરબ ખલીફા હસામે જુનૈદને સિંધ શા માટે મોકલ્યો હતો? મુદ્દાસર જવાબ આપો। અનુવૈદિક ભારતમાં મહિલાઓના સ્થાન વિશે ચર્ચા કરો, કોઈ પણ 5। મલ્લ રાજ્ય શા માટે પ્રજાસત્તાક સંઘ રાજ્ય ગણાતું? કનિષ્કની સિદ્ધિઓ દર્શાવો। વિડીયો પોઝ કરતું જવાનું, લખતું જવાનું, બરોબર વિદ્યાર્થી મિત્રો। ગુપ્તકાલીન સાહિત્ય વિશે નોંધ તૈયાર કરો। પ્રાચીન ભારતમાં કઈ કઈ ગુફાઓનું નિર્માણ થયું હતું એમના વિશે માહિતી આપો। ત્યાર પછી આપણે પેરેગ્રાફ પૂછશે, એમના પેરેગ્રાફ પરથી 3 પ્રશ્ન પૂછશે, એ 3 પ્રશ્નના આપણે જવાબ આપવાના, એટલે એકદમ ઈઝી 3 ગુણમાં। ઈસુની 7મી થી 12મી સદીમાં ભારતમાં કયા મહાન રાજાઓ થયા? હર્ષવર્ધન પછીના સમયમાં થયેલા વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસની સમજૂતી આપો। વિભાગ ઈ આપણે 3 માંથી કોઈ પણ 2 લખવાના છે, 5 ગુણના છે ભાઈ। અગ્નિ એશિયા અને પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના સંપર્કની માહિતી આપો। ત્યાર પછી રાણા સંગ્રામસિંહે કઈ કઈ લડતમાં ભાગ લીધો હતો અને બહમની સલ્તનતનું વિભાજન, બહમની। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની પ્રશ્નોની આપણે ચર્ચા કરી। તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના પાઠવીએ છીએ। બેસ્ટ ઓફ
લક તમને કહીએ છીએ, બરાબર. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.